આ સાથે ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ એલર્ટ થઈ છે। 7 જુલાઈએ ગુજરાતની બીજા નંબરની રથયાત્રા નીકળશે તો ઘોઘા ગેટથી હલુરિયા ચોક સુધી પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું। જિલ્લા પોલીસ વડા એલસીબી એસઓજી સાથે તમામ ડિવિઝનના પીઆઈએ ચેકિંગ કર્યું। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, બીડીએસ મહાનગરપાલિકાની ટીમ સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ડ્રેનેજની લાઇનોને બીડીએસ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। ડ્રેનેજ લાઇન ચેક કરીને કલરથી ક્રોસિંગ કરવામાં આવ્યા છે। રથયાત્રામાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ રથયાત્રા નિમિત્તે છેલ્લા 20 દિવસથી શહેરની પોલીસની ટીમ રૂટ ઉપર સંવેદનશીલ જગ્યાઓ અને ફિક્સ પોઈન્ટનું એનાલિસિસ કરી રહી છે। આજરોજ જિલ્લાની બીડીડીએસની ટીમ સાથે રાખી કોર્પોરેશનની પણ એક ટીમ સાથે રાખવામાં આવેલી। સંવેદનશીલ રૂટ કે જ્યાંથી રથયાત્રા પસાર થાય છે તે વિસ્તારમાં આવતી તમામ મોટી કચરો મૂકવાની જે જગ્યાઓ છે તે ડ્રેનેજના પોઈન્ટ છે એ જગ્યા ઉપર એસ ચેક કરી એની ઉપર એક ચોક્કસ પ્રકારનું માર્કિંગ લગાવી દેવામાં આવેલું છે। આ કામગીરી આવનારા સમયમાં બીજા વિસ્તારમાં પણ ચાલુ રહેનાર